હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે બેસનની બરફી બનાવતા જોશું ઇન જસ્ટ 3 ઇઝી સ્ટેપ્સ. એના માટે આપણને શું જોશે? 1/4 કપ ઘી, 1 કપ બેસન, 2 ટેબલસ્પૂન રવો, હાફ કપ શક્કર, 1/4 કપ પાણી અને 1/4 ટીસ્પૂન ઇલાયચીનું પાવડર. કેવી રીતે બનાવશું? એક પેન લેશું, એમાં ઘી નાખીને લો ફ્લેમ પર એને ગરમ કરશું. પછી એમાં બેસન અને રવો નાખીને બરાબર મિક્સ કરી લેશું. આ મિક્સચરને કન્ટિન્યુઅસ હલાવતા રહેશું. આ મિક્સચરમાં આમ ચેન્જીસ આવશે: પહેલાં નો લમ્પ્સ, પછી સ્મૂથ પેસ્ટ અને પછી ફાઇનલ ગોલ્ડન બ્રાઉન કલરનું પેસ્ટ બની જશે. અપ્રોક્સ 25 મિનિટ્સ લાગશે, 25 મિનિટ. આ મિક્સચર રેડી થઈ જાય તો આપણે એને સાઈડ પર મૂકી દઈશું. સેકન્ડ સ્ટેપમાં આપણે એક પેન લેશું, એમાં શક્કર અને પાણી નાખીને લો ફ્લેમ પર એને ગેસ પર થવા દેશું. પહેલાં પૂરી શક્કર ડિઝોલ્વ થઈ જવા દેશું. પછી હજી 8 થી 10 મિનિટ તક એ મિક્સચરને લો ફ્લેમ પર પકવા દેશું, જેનાથી આપણું શુગર સિરપ રેડી થઈ જાય. થર્ડ સ્ટેપમાં હવે જે આપણે શુગર સિરપ બનાવ્યું છે એને રવાના મિક્સચરમાં એડ કરી દઈશું અને બરાબર હલાવી લેશું. પછી એમાં ઇલાયચી પાવડર નાખશું અને બરાબર મિક્સ કરી લેશું. અને આ બરફીનું મિક્સચર આપણું રેડી થઈ ગયું છે. હવે એક બોલ લેશું, યા પ્લેટ, જે બી આપને ફાવે, થાળીમાં ગ્રીસિંગ કરી નાખશું અને પછી એમાં બરફીનું મિક્સચર નાખશું અને બરાબર સ્પ્રેડ કરી દઈશું. બોલ હોય તો બરાબર દબાવી લેશું અને થાળી હોય તો બરાબર એને સ્પ્રેડ કરી દઈશું ઇક્વલી. પછી એના પર ડ્રાય ફ્રૂટ્સ છિડકી દઈશું. મિક્સચરને અરાઉન્ડ 30 મિનિટ્સ તક સાઈડ પર મૂકી દઈશું. પછી બોલમાંથી નીકાળીને આપણે જે સાઇઝ અને શેપ જોવે એમાં કટ કરી લઈશું. શુક્રન.